વિમાન દુર્ઘટના પર બોઇંગ કંપનીનું નિવેદન બોઇંગ કંપનીએ નિવેદન જાહેર કર્યું છે। આ વિમાન દુર્ઘટનાને લઈને શું કહેવામાં આવ્યું છે આ કંપની દ્વારા? અમે એર ઇન્ડિયાના સંપર્કમાં છીએ। જે દુર્ઘટના બની તે દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈને બોઇંગ કંપનીએ નિવેદન આપ્યું છે કે અમે એર ઇન્ડિયાના સંપર્કમાં છીએ અને જાણકારી મેળવી રહ્યા છીએ। બોઇંગ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે દુર્ઘટનાની તપાસમાં સહયોગ આપવા માટે તૈયાર છીએ। વિમાન દુર્ઘટના ઉપર કંપનીએ નિવેદન આપ્યું છે, કહ્યું કે અમે એર ઇન્ડિયાના સતત સંપર્કમાં છીએ અને વિમાન દુર્ઘટનાને લઈને જેટલો પણ સહયોગ કંપની તરફથી મળવો જોઈએ એ તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવશે, કેમ કે સ્થિતિ એવી છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ પણ બચ્યું હોય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે અને 242 લોકો ક્રૂ મેમ્બર્સ સહિત મુસાફરો સહિત કુલ 242 લોકો જે આ વિમાનમાં સવાર હતા એ કોઈ પણ બચ્યું હોય તેવી શક્યતા નહીવત જેવી લાગી રહી છે।